હા કડક બિલ આ ચાકોસી પણ નથી કપાય એમ એટલા કડક થઈ ગયા જો પસાડ્યું ને તો ભાંગે એમ નથી તો ચોકલેટ આવી રીતના રેડી કરી નાખવાની છે 2 ચોકલેટ વાળી કેક બનાવવાની છે નેસ્લે છે આવી રીતના ગોઠવી દેવાની વેનીલા સ્ટ્રોબેરી ઓર પાઇનેપલ બ્લૂબેરી હા એક ઓર્ડરની છે અત્યારે એક ઓર્ડર આવી ગયો GK17 તો હું બનાવું છું કેકનો હાલો મિત્રો તમારા બધાને ફરીવાર નવા વિડીયોમાં સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો અત્યારના વાગી ગયા છે 9:30 જોઈ શકો છો આ પહેરી લઈએ અત્યારે અમારો મિત્ર આવી ગયો છે લાઈક કરી દેવાય એમાં ફોનમાં થોડાક બીજી છે તો વિડીયોમાં છેલ્લા સુધી બનાવી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા 2 વ્લોગ આગળ આવી ગયા છે જોઈ લેજો તમે કેવા છે કેવો નહીં એટલે બધું શૂટ કરતા જ આવડતું નથી તો એ શીખવી છે તો તમારો સપોર્ટ દેખાડજો તો મિત્રો અત્યારે અમે તૈયાર થઈ ગયા જોઈ શકો છો આવી રીતના પહેરી તૈયાર થઈ ગયા છે મિત્રો ક્રીમ નાખે છે શું કેવું ભાઈ ગુડ મોર્નિંગ બોલી દે ગુડ મોર્નિંગ દોસ્તો અત્યારે આપણે આ ભૂક્કો કાઢવાનો છે ચોકલેટનો ચાલો અત્યારે કામ શરૂ કરી ફ્રીજ આખું ખાલી પડ્યું કાંઈ છે નહીં તો મિત્રો અત્યારે ભૂક્કો કાઢી નાખ્યો છે જોઈ શકો છો 3 પેકેટનો 1.5 કિલો ભૂકો છે એટલો બ્લેક ફોરેસ્ટમાં લગાડવાનો સાઈડમાં ચાલો કેક બનાવી નાખ્યો અત્યારે ભૂકો કાઢી નાખ્યો મિત્રો અત્યારે બ્લેક ફોરેસ્ટ બધી રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કાઉન્ટરની બ્લેક ફોરેસ્ટ 500 ગ્રામ છે આ પેસ્ટી છે 1 કિલોની છે ગાર્નિશિંગ છે થોડીક બનાવી હતી ગાંઠ હતી ચોકલેટ કેક બનાવી છે તો મિત્રો ફ્રીજમાં થોડીક જગ્યા ઓછી હતી તો ડીપ ફ્રીજમાં મેકી દીધું હતા પતરું તો મિત્રો કેવા થઈ ગયા 5 દેખાવે નીચે ભાવ હા કડક બિલકુલ કડક 5 થઈ ગયા છે શું કેવું છે તમારું શું કેવું બોલો હા શું કેવું છે કડક થઈ ગયા તો શું કરશો થોડી દેર બાદ બનાવીએ આ ચાકોસી પણ નથી કપાય એમ એટલા કડક થઈ ગયા જો પસાડ્યું ને તો ભાંગે એમ નથી તો આ જો કેટલા ઢીલા છે જો હા હા નોર્મલ ફ્રીજમાં હા ડીપ ફ્રીજમાં મેકી દીધા જગ્યા નથી ને અંદર આની અંદર મેકી દીધા તો આવી રીતના થઈ ગયા છે તો હાલો અત્યારે બનાવી નાખી આ ચોકલેટ ક્રીમ રેડી કરી નાખ્યું છે ચોકલેટ ટ્રફલ છે આમાં એટલી ચોકલેટ કેક બનાવવાની છે હાલો બનાવી નાખી ચોકલેટ ટ્રફલ છે કેક રેડી થઈ ગઈ છે અને આવી રીતના નાખી દેવાનું એટલું નાખી દેવાનું નાખી સાફ કરીને આવી રીતના હળવેથી ટ્રફલ ઉપરથી નીચે ઘણી ઉતારી દેવાનું આવી રીતના એવી રીતના ઉતારી આમાં નાખી દેવાનું અને સાઈડમાં જે નીચે જાય છે ને એને આવી રીતના તંગી મારી દેવાનું આવી રીતના આપણે કેક બનીને રેડી થઈ જાય ચોકલેટ કેક બેઝ ઉપર મેકી જવાનું છે 500 ગ્રામમાં આ કેકના આમથી હળુક દેરીને લઈ લેવાની આવી રીતના તૈયાર કેક થઈ ગયા 500 ગ્રામ આવી રીતના કેક બનાવવાની તો સનેહા વાસણ બનાવવાની તમારે શીખ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈને તમારા મિત્રોને શેર કરી દીધો તમે કેક બનાવતા હું શીખવાડે એટલે ચોકલેટ કેક બનાવી નાખી છે એટલે બેઝ પૂરા થઈ ગયા મિત્રો બેઝ લેવા જવું છે ઉપર તો બેઝ લેતા આવ્યા 500 ગ્રામના બેઝ મિત્રો કેટલા લઈ જવાનો 2 લઈ જઈએ કાર્ય પકડીને આવી ગયો યાર એટલે ઘડીઓડી લેવાનું આવવું પડે 2 મિત્રો બેઝ લઈ લીધા છે હાલો અત્યારે જાય બેઝ લઈને આવી ગયો છો અરે મિત્રો પુશઅપ કરવાનું ક્યાં છે બે જગ્યા લઈને કેટલા કરી લેશે ભાઈ તું હા 5 6 7 8 9 10 11 એટલે આવા હોય મેં કર્યું આમ ઓર્ડર જાઉં ને ઉપર લઈ ગયા પૂરું થઈ ગયું 5માં પૂરું 10માં હલો ભાઈ ફરીને પાછો સમય આવ્યો છે પૂરું હવે હાલ હવે 17 18 થઈ ગયા હવે ગણજો મિત્રો કેટલા પૂછે માર્યા મેં 17 માર્યા મેં વિડીયો નથી બનાવ્યો
હાલો બે એક કેક આવે એક કેક આવતો બે પૂરા થઈ ગયા લેતો આવ્યો બે જ હવે બીજું હું એટલે તોડો હાલો બે હા મિત્ર ડિઝાઇન પાડો અંદર મેં બોર્ડર મારી છે સાઈડમાં ડિઝાઇન પાડો તો આવી રીતના ડિઝાઇન પાડવાની ચોકલેટની ડિઝાઇન છે ઉપર આવી રીતના ચોકલેટ કેક રેડી કરવાની છે બધી રેડી મિત્ર તમને કેવી ડિઝાઇન લાગી તો સારી લાગી હોય લાઈક કરી દેજો શેર કરી દેજો મિત્ર જો આવી ડિઝાઇન પાડે સાઈડમાં હું કોનથી બોર્ડર મારું છું જો આ કેક તૈયાર થઈ ગઈ આવી રીતના તૈયાર કરી લઈએ બધી મિત્રો 400 વાળી ચોકલેટ રેડી થઈ ગઈ બધી આવી રીતના 400 બધી ચોકલેટ રેડી થઈ ગઈ 400 વાળી બાકી છે હવે દાણા વાણા નાખી દેવી શું કેવું ભાઈ તમારું મારે તો બસ એ જ કહેવાનું છે કે લાઈક કરો શેર કરો કોમેન્ટ અને આપણે 2026 પૂરું થાય ને પછી શું લેવાનું છે આપણે 2027 માં આપણે એક બ્લેક સ્કોર્પિયો લેવું છે હા તો આપણે તો સપોર્ટ કરી દેજો મિત્રો અમારું સપનું છે બ્લેક સ્કોર્પિયો લેવાનું છે આવતા એ 2026 ને પૂરું થાય ને 27 પૂરું થાય 27 બે ને 2026 में तो दुनिया ही खत्म है यार એટલે શરૂઆત કરી દો શરૂઆત 2027 માં થઈ જાય જોઈએ બધી સારી તો આપણે બ્લેક સ્કોર્પિયોનું સપનું જોઈએ છે લઈ શકે ને જોઈ ચાલો અમે એક શરૂઆત કરી છે નવી अभी हम लोग खाना खाने जाएंगे હા હવે 250 ગ્રામની કેક બાકી છે ભાઈ अच्छा आगे से बात હા આપણે 1:30 વાગે ખાવા જવાનું છે તો મિત્રો તમારા માટે એટલી મહેનત કરી છે તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો કરી દો લાઈક સબસ્ક્રાઇબ लाइक शेयर कमेंट ભાઈ ચોકલેટ આવી રીતના રેડી કરી નાખવાની છે બે ચોકલેટ વાળી કેક બનાવવાની છે નેસ્લે છે આવી રીતના ગોઠવી જવાની સાઈડ સાઈડમાં બે ડેરી મિલ્ક લગાડી દેવાની કિટકેટ લગાડી દેવાની છે આવી રીતના આ એક જીકેટો છે આ બે 400 વાળી નામ છે એનું नाम से नहीं તો 400 रुपए में बेचना હા 400 રૂપિયા વેચી નાખવાની આ બધી રેડી થઈ ગઈ છે કાઉન્ટરમાં મૂકી દેવી મિત્રો અત્યારે 250 ગ્રામની કેક રેડી કરી છે આ તો 250 ગ્રામની કેક હતા બને નાખી અત્યારે 1 વાગી ગયો મિત્રો મિત્રો અત્યારે 250 ગ્રામની 6 કેક બનાવી નાખી છે 3 કેક અમારે લઈ ગયા છે 4 કેક અત્યારે 6 કેક બનાવી નાખી અત્યારે ખાવા જવાનું છે અમારે અત્યારે તો 1 વાગી ગયો છે 1 ને 18 થઈ ગઈ છે અત્યારે અત્યારે જમવા થાય છે એટલે કેક 250 ગ્રામની મને બપોર પછી બીજી બનાવવાની હાલો મિત્રો અત્યારે આવી જમવા થઈ શકો છો તમે ચાલો લઈને જમવા આવી છું ઉપર જમવા આવવાનું છે બીજા માળા આપણો ઠેલો લઈને મિત્રો આવી ગયા છે જમવા મિત્રો અત્યારે જમવા આવી ગયા છે ઉપર આવા મિત્રો છે ચાલો ટિફિન લઈને જમવા આવી ગયા છે હાલો જમી લે हाँ चावल चाक आलू मटर हाँ जल गए अरे यार कोई बात नहीं चलो चलो जम लेते पहले खाना खा लेते चलो હાલો મિત્રો અત્યારે 3 વાગી ગયા મિત્રો અત્યારે ઉપર જમીન નીચે આવી ગયા છે તો અત્યારે કાંઈ ઓર્ડર છે નહીં 1-2 ઓર્ડર છે ખાલી જોઈ શકો છો 2-3 ઓર્ડર છે એમાંથી એક ઓર્ડર તો બની ગયો છે બાકી છે बाकी આ 3 ઓર્ડર બાકી છે તો ઓર્ડર બનાવી થોડા કપ બનાવવાના છે ને હા ચોકલેટ કપ બનાવવાના છે થોડા કપ કેક તો બનાવી નાખીએ મારો મિત્ર અત્યારે ઓર્ડરની કેક આવે છે ચીકા 74 1 કિલો બ્લેક ફોરેસ્ટ તો વિડીયોમાં છેલ્લા સુધી કાંઈ લગી વિડીયો જોયો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બીજું તો હું બોલું હવે તમારે કંઈ કેવું ભાઈ તો વાંધો નહીં આવી રીતના કટિંગ કરી નાખવાનું પતરામાંથી ચોકલેટ પંચા હાલો બનાવી નાખ્યો અત્યારે કપ બધા બનીને રેડી થઈ ગયા જો મારા મિત્રો કિલોની કેક બનાવે છે બધી ઓર્ડરની કેકો પડી છે નોર્મલ કાઉન્ટરની છે કપ બનાવે છે 20 કપ બનાવે છે 22 કપ બનાવે હાલો આપણે પણ ફ્રૂટ ફ્લેવર કેક બનાવી નાખ્યું કપ બની ગયા
મિત્રો તારે ફ્રૂટ ફ્લેવર કેક બની ગઈ છે વેનીલા સ્ટ્રોબેરી और પાઇનેપલ કેવી લાગે તો કમેન્ટ કરી દેજો 500 ગ્રામની છે ત્રણે હજી એક કેક બાકી તો મિત્રો વેનીલા સ્ટ્રોબેરી और પાઇનેપલ બ્લુબેરી હા એક ઓર્ડરની છે આ ત્રણે કાઉન્ટર માટે બનાવેલી છે આ ઓર્ડરની કેક બનાવો છે હું કેવું તમારું ભાઈ સારું ને તો તમે આવા નવા તમારા માટે નવા નવા વિડીયો લાવતા રહેજો તમે સપોર્ટ દેખાડતા રહેજો શેઠ હમું જોવે છે તો વિડીયો બનાવવાની શરમ થોડીક લાગે છે તો એ ઉતારવાનું છે એમાં આવી ગયું સારું મિત્રો આ એક અત્યારે ઓર્ડરની કેક હતી પૂરી કરી નાખી મિત્રો કમેન્ટમાં જણાવી દીજો કેવી કેક છે આ પાઇનેપલ ફ્લેવરની છે આવડી આ કેક સારું આ કેક બની ગઈ છે તો વિડીયોમાં પૂરી કરી દીજો અમારો મિત્ર છે અમારા શેઠ છે આ ભગત છે આ બાજુ આ અમારો મિત્ર છે કામ કરવાનો નીતિન રાવ હું તમારે કેવું છે સારું ને ભાઈ તો વાંધો નહીં આ એસી ચાલુ છે આ બધું અત્યારે આવો માહોલ હાલે છે તારે જોવો આ કેક છેલ્લી બાકી હતી ઓર્ડરની બનાવી નાખી છે આ ભાઈ કાઉન્ટરની કિલોની બનાવે છે હાલો નાની કેક થોડીક બાકી છે બનાવી નાખી હવે તમારું શું કેવું છે વિડીયોમાં બોલો કાંઈ નહીં વિડીયો મેકોકમાં મેકવા નાખજો ને. તો વાંધો તમે વિડીયો ડિલીટ કેમ મારી દીધું એ મને કહો હાલો પહેલાં અત્યારે 250 ગ્રામની કેક બની રેડી થઈ ગઈ બહાર મેકી દીધી અત્યારે જોઈ શકો છો તમે હવે અત્યારે ગ્લેરિંગ બાકી છે મારો મિત્ર ઓર્ડરની કેક બનાવે છે નીતિનભાઈ કેક બનાવે છે ઓર્ડરની કેમ ભાઈ સારું ને આટલા ઓર્ડર છે દેખો છેલ્લો ઓર્ડર છે આ છેલ્લો ઓર્ડર બધા ઓર્ડર પૂરા થઈ ગયા છે તો અમારા ભાઈ કેક બનાવશે બધો ઓર્ડર પૂરા થઈ ગયા તો સવારે ફ્રીજ ખાલી હતો ને ફૂલ કરી દીધું નાખો ઓર્ડરની કેક 500 ગ્રામ કિલો છે 500 ગ્રામ છે આ કપ છે થોડા હવે કામ પૂરું થઈ ગયું છે ખાલી લેરિંગ બાકી છે 250 ગ્રામની 500 ગ્રામ લેરિંગ કરી લઈ લેરિંગ કરી લઈ મિત્રો અત્યારે 250 ગ્રામની લેરિંગ કરે મારો મિત્ર અત્યારે એક ઓર્ડર આવી ગયો GK 17 તો હું બનાવું છું કેકનો ઓર્ડર એક તો 250 ગ્રામની લેરિંગ કર્યું છે હું ઓર્ડર બનાવું છું મિત્રો અત્યારે બધું કામ પૂરું થઈ ગયું છે ત્યારે આપણે ધોઈને આવવાનું છે ઓર્ડર બધા પૂરા થઈ ગયા છે તમે જોઈ શકો છો બધા ઓર્ડર પૂરા થઈ ગયા તો એટલા ઓર્ડર હતા આજના જોઈ શકો છો અત્યારે આપણો મિત્ર આપણને ધોઈ કરે છે હા ભાઈ કેમ ધો કામ પૂરું થઈ ગયું કામ પૂરું થઈ ગયું તો આપણે ધોઈ નાખ. આજ મોડું થઈ ગયું ભાઈ મોડું થઈ ગયું છે 15 મિનિટ મોડું થઈ ગયું. હા 8:30 વાગે આપણે 8 પોણા 9 થઈ ગયા તો હું પણ ધોઈ નાખું મારું આપણે ટોપિક આપ વિડીયો સારો લાગ્યો હોય ને વિડીયો મારો Like, ઉતારો મારો વિડીયો ઉતારો થોડા 1 મિનિટ હું આપણે ધોઈ નાખું ખાલી 2 મિનિટ પછી નહીં હાલો મિત્રો આપણે ધોઈ નાખીએ ત્યારે હવે નામ કરીએ આપણે હા એક કાંઈ પડ્યું છે ધોઈ નાખી દઈએ મિત્રો આપણે ધોઈ નાખ્યું વિડીયો પૂરો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દો શેર કરો સબસ્ક્રાઈબ કરજો મિત્રો મળે એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત હાલો બાય બાય